યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છીએ માવા ડુંગર ફરવા માટે। હું મારો ભાઈબંધ આવ્યા છીએ માવા ડુંગર આજે। ઓલી બાજુ તો ફોટા ના તો પાડી લીધું, ના પબ્લિક હતી એટલે આવે થોડી શરમ, એટલે ના તો કાંઈ ઉતાર્યું નથી। અહીંથી તમે કંઈક નજારો જોઈ શકો છો। તમે આવો કંઈક નજારો છે અહીંયા બધે। કેમ છે જયુભાઈ? અહીંયા સંપલ કાઢી નાખજે। અહીંનો કંઈક નજારો આવો છે, તમે જોઈ શકો છો બધો। આ ઉપર મંદિર છે, આ મારા ભાઈ જો અહીં સંપલ કાઢે છે। તમે કંઈક નજારો જોઈ શકો છો અહીંનો, કેવો મસ્ત મસ્ત નજારો છે। તમારે પણ ફરવું હોય તો આવી જાજો માવા ડુંગર। એનું કંઈક લોકેશન છે, બગીચા સડી છે જુનાગઢની ઘોણે। તમે જો કન્ટિન્યુ મારા વ્લોગમાં તમે બન્યા રહેજો, મળી આગળ જતા। અને મિત્રો આપણે અત્યારે જતા આમ જોવા આ ભાઈને લાગી ગયો છે થાક, અહીંથી કંઈક તમને નજારો બતાડું। જુઓ કેવો મસ્તીનો નજારો છે અહીંથી। ભાઈ માવો ખાવા તો વધારે પૂરો થઈ જાય। જો આગળ આ ફોટા પાડવાના છે કે જોયું કેટલાક પાડવાના છે। અહીંથી હજી કંઈક નજારો તમને બતાવું, તમે જો બોલો જો કંઈક આવો કંઈક નજારો છે। ઓલી પાસે મંદિર છે, અહીંયા પણ ઉપર મંદિર છે ભૂતળા દાદાનું, જોઈ શકતા હશો તમે। હા સડી ગયો છે જોરદાર, જાય છે મંદિર ઉપર। અહીંથી કંઈક તમે જોઈ શકો છો મંદિરનો નજારો, કેવો મસ્તી નજારો। ભાઈ જો જાય છે પણ એક વાત કહું મિત્રો, અહીંયા આવશો ને તો તમને જુનાગઢની ફિલિંગ આવશે થોડી ઘણી। તો અહીંયા તમે આ ભૂતળા દાદાના મંદિરે ચડશો ને નીચેથી, તો તમને જુનાગઢની અડધી તો ફિલિંગ આવશે જ તે। અને હમણાંથી આપણે વ્લોગ નહોતા આવતા, કેમ કે હમણાં સિઝન ચાલુ હતી એટલે કંઈ ટાઈમ તો રહે નહીં આપણે, એટલે કંઈ વ્લોગ કંઈ મેકતા નથી। બાકી એનું લોકેશન એક નંબર છે, તમે જરૂરથી એક ફેર અહીંયા આવજો। ભાઈ જો ખૂણામાં બેસી ગયા છે અહીંયા। આ છે ભૂતળા દાદાનું મંદિર। ભાઈ મંદિર ઉપર પણ માવો તોડે છે। એનું કંઈક તમે નજારો જોવો, વ્યૂ જોઈ શકો છો તમે। અહીં જો અમે હતા ત્યારે અહીંનું આપણે એક ગીત પણ શૂટ કરેલું છે, તમે યુટ્યુબની અંદર જઈને મારું ગીત પણ જોઈ શકો। અહીં કંઈક આવી રીતનું મંદિર છે આ બધું। અત્યારે અમે ફૂલ ડુંગરા ઉપર ચડી ગયા છે, તમે અહીંનો નજારો જોઈ શકો છો, એક નંબર વ્યૂ આવે છે મારો ભાઈ। જ્યારે કદમ કરી ગયા હોય ને એની ઘણે વ્યૂ આવે છે, આમ જોવો તમે જોઈ શકો છો। અત્યારે ડેમના બાવણા પણ ખુલ્લા છે, તમે જોઈ શકો છો। વ્યૂ એટલે જોરદાર મસ્ત મજાનો, જો તમને બતાડું। ને આ મિત્રો અહીંયા આવશો એટલે તમને જુનાગઢની એક દાણ તો ફિલિંગ આવશે ને આવશે। ને એક વાત હું તમને કહી દઉં, તમે મારી એ ચેનલમાં નવા હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણને આગળ વધારો થોડું ઘણું। આપણે ડેલી તો નથી મેકતા વ્લોગ, એટલે કેમ કે આપણે કામમાં પણ થોડુંક ધ્યાન દેવું પડે। આ બાજુનો કંઈક નજારો આવી રીતનો છે, તમે જોઈ શકો છો।
તમે આવો તો જરૂરથી જોઈજો. અમારા ભાઈ કોકને ફોન કરે છે, એક દોસ્ત આવવાનો છે. ભાઈ આજ ફોટા એટલા પાડ્યા છે ને કે હાલત ખરાબ. જો ભાઈ કઈક કહે છે હાલો માવો ખાવા બરકે છે, તમારે માવો ખાવા તો આવી જાય. હા ધજા અહીંથી તો કાઢી નાખેલી છે, બાકી મંદિર એક નંબર છે. કન્ટિન્યુ તમે મારા વ્લોગમાં બન્યા રહેજો. હવે નીચે બાજુ જઈ પગે પગે દર્શન કરી લઈએ ને હવે આગળ જતા મળીએ. ત્યાં સુધી કન્ટિન્યુ તમે મારા વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હવે આપણે જઈએ છીએ હેઠે. હા શું છે જરા કોમેન્ટમાં જણાવી દેજો. બાકી માવો ખાધો છે એકદમ મજા આવી જાય એવો. પ્યોર 99. અમારા ગામમાં કેવો માવો મળે છે કોમેન્ટમાં જણાવજો. ને આપણે જઈ રહ્યા છીએ હેઠે. હવે આપણે ઘર સાઈડના નીકળી જાવ, કેમ કે વરસાદ અંધેરાયો છે તમે જોવો છો. બાકી પાછળનો નજારો એક નંબર છે, તમે જોઈ શકો છો. આજે આ ભાઈનો બર્થડે છે તો હેપી બર્થડે હંધા કહી દેજો. અને આપણે પણ કહી દઈએ જયુભાઈ હેપી બર્થડે. આ બાવળિયા છે દેશી, आपने कभी देखा नहीं होगा. ભાઈ જાય છે બહુ આપણી ઘરે, આપણે જાય છે. फाइनल मेट्रो हेठा उतरी गया છે. આ સંપલ પહેર લઈએ. અહીંનો તમે ખાલી નજારો જુઓ. અહીંનો તમે નજારો જોવો ને તો એકદમ મજા જ આવી જાય. આ છે અમારા માવા ડુંગરનો ગેટ. હવે આપણે જાવું ઘર તરફ. તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ હવે નવા વ્લોગમાં. અને અહીંયા આપણે આ વ્લોગ ખતમ કરીશું. ઘર તરફ નહીં લઈ જઈએ, કેમ કે ઘરે કોઈને આપણે કહી નથી કે આપણે માવા ડુંગર આવ્યા છીએ. હાલો મળીએ હવે આગળ નવા વ્લોગમાં.